જો છે આજે જમવામાં મસ્ત ચોખ્ખા ઘીનો શીરો, વાલનું શાક, મિક્સ સબ્જી, ભાત, ફૂલવડી, દાળ, પૂરી અને યાજ્ઞિકભાઈ હંગાત. ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. જો આજે વહેલા 7 વાગે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. ચમકા જવાનું છે શ્રીમંતના શૂટિંગમાં અને શૂટિંગ છે પાટણમાં. તો જો ગાઈસ, જો આરુભાઈ ઉઠ્યા નહીં, રિયાંશ સુઈ રહ્યો છે અને વાગ્યા છે 7. આ બચ્ચા રેડી થઈ ગયો છે, ચા પી લઈએ ફટાફટ. ટાઈમ થઈ ગયો છે આપણે શૂટિંગમાં જવાનો અને આપણે આરુભાઈને વચ્ચે સ્કૂલે મૂકી દેવાના છે. આરુભાઈને સ્કૂલે મૂકી પછી જઈએ આપણે શૂટિંગ કરવા. આરુભાઈ તમે મેલી જાઓ. બધાને હેલો હેલો કહી દો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો ગાઈસ, હવે આપણે પહોંચીએ ફટાફટ, મળીએ ત્યાં પણ લોકેશન ઉપર. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ લોકેશન પર. જો પાછળ દેખાય છે એ અઘારા દરવાજો, જે પાટણના 12 દરવાજા છે એમાંથી આ છે એક દરવાજો, અઘારા દરવાજો, અને એની બાજુમાં છે આ ગાર્ડન. તો આપણે ગાર્ડનમાં કપલનું શૂટ કરવાનું છે, પછી જવાનું છે ખોડિયાર માતાના મંદિરે. ફાઇનલી ગાઈસ આપણું શૂટ કપલનું પતવાયું છે. તો હું બગીચો બતાવું. જો કેટલો મસ્ત છે બગીચો અમારા પાટણમાં. મુલાકાત લેજો કોક દાડો. યાજ્ઞિકભાઈ ઉભા છે, ફોટો પાડવાની તૈયારી છે. જેને આનું નામ ખબર હોય કોમેન્ટમાં જણાવજો, અમને તો નહીં ખબર આનું સ્થળ. તો ગાઈસ આપણે શૂટ પતાવીને હવે આવી ગયા છીએ ચા પીવા માટે રોણકી વાવ જોડે. જો અમારા સાફાવાળામાં ભાઈબંધ છે, સાફાના માસ્ટર, એ હવે અમને ચા લઈ રહ્યા છે. અને પાછળ છે રોણકી વાવ. અમે તમે થોડું લઈ જાઓ રોણકી વાવ ફરવા. પહેલાં અમે 2 જણા ચા પી લઈએ. અમારા ખાસ મિત્ર છે સાફા માસ્ટર છે. અરે જોવાના પી લો હવે હડો. બીજું ચામાં ના નહીં પાડવાની. ના ના ખાવું કશું નહીં. ગાઈસ જો સામે છે રાણકી વાવ. આપણે અત્યારે ટાઈમ નહીં જવાનો. સ્પેશિયલ આપણે રાણકી વાવનો વ્લોગ બનાવવાનો છે, એટલે આપણે રાણકી વાવ ફરવા આવશું. સ્પેશિયલ અમે રાણકી વાવ ચા પીવા માટે આવ્યા છીએ. હવે જવાનું છે આપણે સીધું ખોડિયારમાં. એટલે ગાઈસ આપણે પહોંચી ગયા છીએ લોકેશન ઉપર. જો મસ્ત સ્ટેજ બેસ સજાવ્યું છે, હજુ કોઈ આવ્યું નહીં. અમે હવે પહેલાં આવી ગયા છીએ. પ્રોગ્રામ 10 વાગે ચાલુ થાય ને વાગ્યા છે 9:15. તો ગાઈસ જો આજે છે વરસાદનું વાતાવરણ, એટલે આખો પ્રોગ્રામ વાડીમાં રાખ્યો છે. વાડીમાં સ્ટેજ લગાવ્યું છે અને અમે લાઇટો લાવ્યા નહોતા, ભૂલી ગયા છીએ. તો વિજયભાઈને ફોન કર્યો છે, લાઇટો લઈને આવશે. એમનું ઘર હોય નજીક છે અને આપણું ઘર થોડું દૂર પડે, એટલે વિજયલાલને કીધું છે કે તમે આલી દો લાઇટ. એટલે ફટાફટ લાઇટો લઈને આવશે ને લગાઈ જાય. ગરાગ આવવાની વાટ જોઈએ છે અમે. ગરાગ આવે એટલે અમે કામ ચાલુ કરીએ. દુકાનવાળા ગરાગ કે અને અમારે આપણે શું કહેવાય પાર્ટી. અમે પાર્ટી કસ્ટમર કહીએ. દુકાનવાળા ગરાગ ને અમારા કસ્ટમર. અમારા કસ્ટમરો જો આવ્યા નહીં, અમે બેન આવી જઈએ. જો ખુરશીઓ બધું આડોડું પડ્યું. અમે વિચાર્યું કે લોકેશનનું શૂટ લઈએ, પણ હું લઈએ જો બધું અમે હરખું અમે કરીએ ને તાર પડે એમ છે. વાગી ગયા છે 10, પણ હજુ સુધી કોઈ આવ્યું નહીં. અમે નવરા બેઠા હવે કંટાળ્યા છીએ. એટલે આ બાજુ આપણે ઓટો મારવા આવ્યા. જોવા બધું બનાવેલું છે મસ્ત. તમે બધી લપસણીઓ જોઈએ છે, પણ આવી માર્બલની લપસણી નહીં જોઈએ. જો બધી જગ્યાએ લપસણી હોય, પ્લાસ્ટિકની હોય, લોખંડની એવી હોય. આવી માર્બલની લપસણી નહીં જોઈએ. જો ખાલી એટલી મસ્ત બનાવેલી છે માર્બલની લપસણી. આ બાજુ હેચકા છે અને સરસ મજાનું બાળકોને રમવાનું બનાવેલું છે ખોડિયાર માના મંદિરે. આ ખોડિયાર માતાનું મંદિર બહુ સરસ મજાની જગ્યા છે. તમને બતાવું એની સ્થાપના ક્યારે થઈ છે. સંવત 2005માં મંદિરની સ્થાપના થયેલી છે. અષાઢ સુદ બીજના દાડા. જો કેટલું મસ્ત વાતાવરણ છે. વાયકણ છે આજ પ્રોગ્રામ, પણ હજુ કોઈ આવી નહીં. કે મસ્ત રીતે બેઠા છે. જો પેટ વંડા ઉપર ચડી નેચે જેટલી જગ્યા છે, પણ પહેનું છે ને એટલે અહીંયાને ખબર પડે છે પહેનામ ના બેહાય. જો તો ફાઇનલી ગાઈસ જો બધું મસ્ત સેટ થઈ ગયું છે. અને આપણે બીજું આવી ગયો છે બધું લઈને. અમારો ભાઈબંધ આવી ગયો છે લઈને. અને આ છે અમારો સુખ દુઃખનું હારું મેન સાથી છે. જો અને તમે જોઈ લો અવારનવાર બ્લોગમાં તમને સિઝનમાં જ દેખાય છે. બધું અમારું ઘરે ઘરનું કાવું દાવું છે, બધું આના પર ચાલે છે. શું કેવું વિજય? મેન માણસ છે ને આપણો.
મેન અમારે એ ભાઈ હોય આર્યા ભાઈ અમારે આનું આપણે એક નામ પાડવું છે વિચારીને ભાઈ આનું નામ એક મસ્ત રાખી દઈએ શું કહેવું એટલે બ્લોગમાં આપણે ભાઈ નામ કંઈ બોલાવતા ફાવો ને યાર મેન તો આપણે એ જ છે ને આપણો સહારો એ છે યાર આ ના હોય ને તો કઈ જ અમારે હે ને અમારા હાથ પગ ના હોય ને એવું લાગે એક આ ને એક અમારું કોમ્પ્યુટર એટલે આપણે કોમ્પ્યુટરનું ને કેમેરાનું બેનું એક મસ્ત નામ રાખવું છે રાખશું વિજય વિજય ફઈ બનાવો છે હા વિજય ફઈ બનાવું છું વિજય નામ રાખશે કેમ કે નામ અમારે ફઈ પાડે હા બધું કામકાજ ચાલુ થઈ ગયું લાઇટો લગાવવાનું હવે આજ છે થોડું લાઇટ ચાલે હતી પણ થોડું અંધારું છે હમણાં પબ્લિક આવે એટલે લાઇટ થોડી ઓછી મળે એટલે અમે જેવું તેવું કામ રાખતા નહીં પરફેક્ટ કામ કરવાનું કેવું ચલવી નહીં લેવાનું ફાઇનલી જો ગાઈસ લાઇટો ચાલુ થઈ ગઈ છે આપણી મસ્ત હાલ ગાઈ છે ને થોડે આ સ્વિચ અમારે તૂટી ગઈ છે કોકનો પગ આવ્યો એટલે આ સ્વિચ તૂટી ગઈ જો એટલે ગાલે એટલે હું કોકના પગમાં ના આવે હોય કાં દબાઈ દે ભાઈ કોક ચડશે ને તો પગમાં આવશે ગિમ્બલ ની કાઢી દીધું છે હજુ 10:30 વાગી ગયા છે અમે બધું કમ્પ્લીટ કર્યું છે પણ કોઈ આવ્યું નહીં હજુ દે જો હા વિજુભાઈ ઝાડને નામ લખો વિજુભાઈ ઝાડને પેલા ખબર ઝાડને નામ લખતા હા પેલા ગાય છે ને અમે નાના હતા એટલે એનો ટ્રેન્ડ ચાલતો ને ઝાડનું ઝાડ હોય ને કારણ આપણે નામ લખી દેતા જોને આપણા બાપ દાદાની પેઢી હોય ને આવી જાય આપણે થોડા આમ બગીચાની મજા લઈએ લપસણી નહીં ખાય તમે તમે હમા હોય નહીં પા લપસણી જો અમે આવ્યા હતા 9 વાગે અને 11:30 વાગ્યા છે બધી પબ્લિક આવી છે અને હવે લાગે છે કે પ્રોગ્રામ ચાલુ થાય પ્રોગ્રામ આપણો ચાલુ થાય એવું લાગે છે તો હવે પ્રોગ્રામ પટેન જમવાનું થાય એટલે જમવા ટાઈમે આપણે મળીએ આ જમવામાં શું બન્યું છે તમને બતાવશું જો છે આજે જમવામાં મસ્ત ચોખ્ખા ઘીનો શીરો વાલનું શાક મિક્સ સબ્જી ભાત ફૂલવડી દાળ પૂરી અને યાજ્ઞિકભાઈ હંગાત આપણું ફેવરેટ શાક છે વાલનું આપણે બહુ ભાવે છે તો આ ધરેંગ ખાઈ લઈએ પહેલાં ઘરે જઈને ઊંઘી જઈએ ભાઈ ફાઇનલી આપણો પ્રોગ્રામ મસ્ત પતી ગયો છે હવે છેલ્લા આપણે વધ્યા છીએ મસ્ત ખાઈ લીધું છે શીરો હતો થોડો વધારે ખોરાઈ ગયો તો ઊંઘ આવશે એટલે ફટાફટ આપણે ઘરે પહોંચી જઈએ તો મળીએ આપણે ડાયરેક્ટ ઘરે પહોંચી ગયા છીએ હવે ઘેર વાગવા થયો છે हेलो गाइस मैं घर आ गया हूँ सब गाइस सो गए हैं दारू हुई जैसी माँ लाडो हुई जैसे अरे कब जाएगी ये हाँ तो लाजीगा हमारे मुन्नो मैं शुक्र गाइस हवा थोड़ी बार मस्त आराम कर लिए પછી આપણે ફરીથી વ્લોગમાં જોડા ગાઈ આજે ઊંધું થઈ ગયું છે બધા આરામ કરે તો થાક ઉતરે ને મને 2 કલાક આરામ करे मन ताव आई गया देखो गाइस भोणा आज माथा दबा रहा है थोड़ा थोड़ा माथा दुखता है नहीं भोणा निसड़ गया था कहो यार निसड़ गया था तो बनाई थे ચોપડી એ બધું કરાવી જો ભોણામાં માથું દબાવતું કદી બાપડા જો ભોણા માથું દબાવતું શું કરી પગ દબાવશો સફાઈ કરી હા देखो गाइस हजारों रुपये में मंदिर ની સાફ સફાઈ કરી गाइस હવે આપણે થોડું કામ કરીએ એડિટિંગ નું તબિયત તો ઠીક નહીં પણ કામ તો કરવું પડશે ટાઈમે કામ આવવાનું હોય છે તમને અમાર ભોણાને એક મેગી વિશેની કહાની કહે અમાર ભોણાની દાદી એકવાર મેગી બની આલી હતી એના વિશે ભોણો અમાર કહે શું કેવી બનાવી તો ભોણા મેગી એક વખત નહીં પેલી વખત મેળો કોણ નતો તાસિંગ બોલો હા ગામમાં મેળો નતો તમે અમે ગયા તા મેગી લીધી ને એના બીજા દાડે નહીં પછી મેગી દાદી લીધું હવે ઉઠી મેગી લાવ્યો કીધું દાદી મેગી વધ્યા જઈ પછી નહીં દાદીએ શું કર્યું કહો લોધી આલી તો શું નાખ્યું પહેલા તેલ નાખ્યું અને પછી નહીં
મેગી નાખી હા અને મસાલો નાખે તરત ને તરત પછી પછી હલાઈ એક વખત આલ દીધી ડાયરેક્ટ તાની કમ્પ્લીટ મેગી ના કાચી અને મોમાં અને પછી મેં મેળ દીધી થોડી ખાધી અને મારા મમ્મીએ મને ફેરથી બનાવી પછી મેં દાદી કીધું દાદી આવી મેગી હોય મારી દાદી કત્તી અચ્છા મેગી બનાવે છે મારી દાદી અચ્છા કીધું હા ના કાકી મને હું ચટણી બનાવી દે તારી ચટણીમાં નહીં બનાવી ચટણી તો ગાય જા તો બે એકબીજા ચટણી બનાવશી એ તમ લડો અમારે હવે આવી આજ અમારા જો 5 વાગે મેગીનો નાસ્તો બનાવ્યો છે રમભાઈએ દવા ગળવી હતી તે નાસ્તા આગળ દવા ગળાય નહીં યાર ભાઈ ખાધા આગળ દવા ગળે અમે જો મારા નાસ્તો કરવાનો તો મારું બેન પાર્ટી થઈ જશે આ બાજુ ભણો બેસી ગયો છે મેગી લઈને નહીં ભણા કેવી બની ભણા સાચું કહેજે મસ્ત બની હા ભાઈ તમને ચેવી મેગી ગમે ફાઇનલી ગાઈસ નાસ્તો કરી લીધો છે અને હવે દવા ગળી લઈએ થોડું માથું પકડવાનું છે દવા કરી લઈએ દવાખાને ના જવું પડે મોસ્ટ ઓફ આપણે આ ડોલો રાખીએ જ છીએ યાર આપણે વધારે તાવ થોડો આવે ને આપણે દવા લઈ લઈએ એટલે વધારે આપવા દેતા જ નહીં તો ગાઈસ જો વધના 7 વાગી ગયા આપણે એડિટિંગ ઉપર બેઠા છીએ અને હવે જોરદાર થોડું માથું વધારે દુખે છે કે એડિટિંગ કરવા બેસીએ ને એટલે તમારા આટલું ડિસિપ્લિન નજીક જ બેસવાનું એટલે તમે લગાતાર બેસો તો તમે વધારે માથું ખેંચાય આખું મગજ નહીં ખેંચાય તમે ખાલી ટીવી જોડે 5 મિનિટ બેસજો નજીક ખબર પડશે કેવું થાય હે પાર્લરે દૂધ લેતા આવીએ અને ટાઈગર બોમ્બ લેતા આવીએ જો ગાઈસ લાઇટ બંધ હોય એટલે અમારું કોમ્પ્યુટર જેટલું મસ્ત લાગે જો ખાલી આ છે બધું કોમ્પ્યુટર અમારું એડિટિંગનું મેલ દે ખટારો મેલ દે તો ખટારો લઈને ચોકન જાય તું દૂધ ભરવાનું તાર ખટારામાં દૂધ ભરીને લાવવાનું હેઠ શું કેવું તું લેવું કે એન જોડે મત શું લેવું બતાવ મને બતા શું લેવું શું લેવાનું કે લઈ લે ફાઇનલી ગાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે આજે અમે 8 વાગે જમવા બેઠા છીએ સુષ્ટિ અમારા ઘેર આવી છે સુષ્ટિ અને જમવામાં બનાવી છે બટાકા જ બનાવ્યા છે બીજું કોઈ નહીં રોટલી છાશ અને આજ ગાઈ મારે હમો જમવાનું છે જો આજે હારું લઈને ખાવાનું છે મસ્ત ધોઈ નાખવાના ભાઈ ગરમ છે ગરમ છે મમરાવું મિક્સ કરો હાથ બળ્યો મારો ફાઇનલી ગાઈઝ અમારું લગ્નનું જે કેસેટનું એડિટિંગ હતું એ પટી જવા આવ્યું છે અને વાગ્યા છે 9:30 હવે આ વ્લોગનું એડિટિંગ કરવાનું છે એટલે આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરવાનો છે અને હારુભાઈ કાલ શું કાલ ગણેશ ચતુર્થી છે અમારા હારુભાઈ રજા છે અને અમારા ફ્લેટમાં કાલ ગણપતિ લાવવાના છે અત્યારે બધી તૈયારી ફ્લેટમાં થઈ ગઈ છે હારુભાઈ કહેવા આવ્યા હતા કે આપણે વિડીયો ઉતારવા જઈએ લાઈટ કરવાની બાકી ના બીજી લાઈટ તો લગાવી હજુ બીજી લાઈટ લગાવવાની બીજી લાઈટ લગાવે છે એટલે આપણે કાલ બતાવશું તમને બધું કાલ અમારા ફ્લેટમાં આવવાના છે ગણપતિ દાદા અને હવે આ વ્લોગને આપણે વાયકણ જ પૂરો કરીએ હવે થોડી તબિયત સારી છે હવે વોચ કરતી હવે જમ્યા પછી આપણે દવા લીધી હતી એટલે થોડું ઠીક છે ને વ્લોગને હવે વાયકણ પૂરો કરીએ મળીએ આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં ગાઈઝ અમારા વિડીયો તમને ગમતા હોય તો શું કરો લાઈક કરો શેર કરો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો મળીએ આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી બાય બાય બોલો બાય શેર કરો બાય